પેટ્રોલ ડીઝલની તંગીની અફવાઓને લઈને આજે સમગ્ર ગુજરાતમાં જે અફરાતફરીનો માહોલ સર્જાયો છે ત્યારે ધારી તાલુકો પણ બાકાત નથી રહ્યો. ધારી તાલુકાના નસીબ પંપ ખાતે ગઈકાલે રાતે આવારા તત્વો દ્વારા પેટ્રોલ સંચાલક સાથે કોઈ મારામારી પણ થઈ હતી અને પેટ્રોલ જે સંચાલક છે એમની સાથે જોડાણ છે. આપણે જાણીએ કે કેવી રીતના હુમલો થયો હતો અને ખરેખર ઘટના શું હતી. જે પ્રથમ આપનું નામ જણાવો. સુકેતભાઈ, જે ઘટના બની હતી એ ક્યારે અને કેવી રીતના બની હતી? આશરે 10:30 વાગ્યા આજુબાજુ અને પેટ્રોલ ડીઝલ પૂરવા આવેલ અને વચ્ચેથી લાઈન માર્યા વગર પૂરવા માટે માથાકૂટ કરેલી હતી. ત્યારબાદ એ લોકોએ હુમલો કરેલો. હુમલો કેવી રીતના કરવામાં આવ્યો અને કોઈ હથિયારથી કરવામાં આવ્યો છે કે માત્ર ખાલી ગાળી અને હાથ પગ ચલાવ્યા હતા? ગાળાગાળી અને હાથ પગને લાકડી છે. આ હુમલામાં કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે કેમ? ઇજાગ્રસ્ત સામાન્ય ઇજાઓ થઈ. ઘટના જ્યારે આપે બની ત્યારે આપે પોલીસને જાણ કરી હતી? હા, 112ની મદદ માંગેલી. હવે આપની અપેક્ષા વહીવટી તંત્ર પાસે શું છે? વારંવાર આવા બનાવો ના બને એ બાબતે એનું ધ્યાન દોરવાનું. નસીબ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ પેટ્રોલ ડીઝલની તંગી જે છે તેની અફવાઓને લઈને અફરાતફરીનો માહોલ ખાસ સર્જાયો છે. ભવિષ્યમાં આવા બનાવ ના બને એ માટે વહીવટી તંત્ર જરૂરી હસ્તક્ષેપ કરી અને પેટ્રોલ ડીઝલની બાબતને લઈ અને કોઈ વ્યવસ્થા કરાવે તેવી માગણી કરી રહ્યા છે. અબતક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી. હાલ જે આ પેટ્રોલ ડીઝલની તંગીની સમસ્યા ચાલી રહી છે એમાં લાઇનમાં ઊભા રહ્યા વગર આડેથી પેટ્રોલ ભરવા બાબતે માથાકૂટ કરીને મારામારી કરેલ હતી. તો આ બાબતે તંત્રનું ધ્યાન દોરવા માગું છું અને તંત્રને અપીલ કરું છું કે આવા બનાવો વારાફરતી ના બને. જે વ્યક્તિ એ હુમલો કરવામાં આવ્યો એ વ્યક્તિને વચ્ચેથી પેટ્રોલ ભરવાની લાઇનમાં રહ્યા વગર વચ્ચેથી પેટ્રોલ ભરવું.